ઘટના ઘટી કે બાળકે ત્યાંથી ઊભું રહેવાનું બંધ કરીને બાપ જે ગારું ખૂંદે છે એમાં ગોઠણિયાભર ગયો, પણ ગોરા કુંભારને ખબર ન રહી કે મારો દીકરો અહીંયા પહોંચ્યો છે. એક પછી એક પગ દીકરાના માથા પર પડ્યા અને દીકરાની માટી માટીમાં ભળી ગઈ. ખબર નથી ગોરા કુંભારને કે દીકરો અહીંયા ભળી ગયો, મરી ગયો. થોડી વાર થઈ અને પત્ની પાણી ભરીને આવે છે, ઓરડામાં જાય છે તો ઘોડિયામાં બાળક નથી. હેફતાઈ ગઈ, આ મારો છોકરો ક્યાં ગયું? ઘરમાં ગોતે છે કે ઘરમાં મળ્યું નહીં. આડોશી પાડોશીમાં જઈને એને બાજુમાં રહેલી બેનને પૂછ્યું છે કે એ ચંદ્રભાગા, તારી કૌશલ્યા મારા છોકરાને રમવા લઈ આવી છે? અરે નારે બુન, મારી કૌશલ્યા તો હજી હમણાં જ જાગી છે, તારા છોકરાને એ નથી લઈ આવી હો. બીજા પાડોશીના ઘરે, ત્રીજા પાડોશીના ઘરે પૂછે છે મારા દીકરાને જોયો છે, તમે કોઈ લઈ આવ્યા છો અહીંયા? કોઈ હા નથી ભણતું. અને અતિશય પ્રેમ હોય ને એના માટે પછી તમને વિચારો ખરાબ જ મંડોય આવવા. દીકરો રમવા ગયો હોય, મારા ગુરુજી એક દ્રષ્ટાંત દે, ડોક્ટર અમૃતલાલ ભોગાયતાજી, કે જેને વધારે પ્રેમ હોય ને એના પ્રત્યે એને જરાક પણ આમ તેમ થાય ને તો એના પ્રત્યે આપણને સારા વિચારો ન આવે, આપણને ખરાબ વિચારોની સરવાણી ફૂટી જાય. દીકરો રમવા ગયો હોય, ક્રિકેટ રમવા, અને કહીને ગયો હોય કે માં હું 10 વાગે આવી જઈશ. એ 10 વાગે ન આવે, 10:30 ના આવે, 11 વાગે ન આવે ને એટલે માને એવા વિચારો ના આવે કે કદાચ મારો દીકરો મેચ જીત્યો હશે તો કદાચ એને ટ્રોફી મળતી હશે, એ લોકો બધા એન્જોય કરતા હશે, આવો વિચાર ન આવે. કંઈક મારા દીકરાને કંઈક થયું હશે એટલે નહીં આવ્યો હોય. અતિશય પ્રેમ વધે ને ત્યાં તમને શંકાઓ વધારે ઉદ્ભવ થવા માંડે. અહીંયા ગોરા કુંભારના પત્નીના મનમાં વિચાર માંડ્યા કે મારા દીકરાને કોઈક લઈ તો નહીં ગયું હોય ને. આંખમાંથી અશ્રુની ધારાઓ વહે છે. આમ જોવા જાવ તો સંતાનો વિશે જયારે માં રડે ને ત્યારે એ આંસુને આપણે શબ્દમાં ક્યારેય વર્ણવી ન શકીએ. એ અકથ્ય છે. એને વાંચવું, એને ખાલી તમે એને અનુભવી શકો. આ સંસારની બધી જ વેદનાઓ માત્ર ને માત્ર તમે અનુભવી શકો છો, વેદનાને તમે ક્યારેય વાંચી ન શકો. આપણને કોઈ ગુમડું થયું હોય ને કોઈ પૂછે કે કેમ છે તો કે દુખે છે. વધારે પૂછે કેવું તો કે બહુ દુખે છે, પણ કેવું દુખે તમે કઈ ન હગો. અકથ્ય વર્ણન હતું આ. ગોરા કુંભારના પત્ની રડે છે. બધાને પૂછતા પૂછતા આવી એટલેમાં એક ડોશીમાં હતા. એણે પૂછ્યું કે તું ઈ તો કે તે કોને આપીને ગઈ હતી, કોને કહીને ગઈ હતી ધ્યાન રાખવાનું? તો કે હું એમને કહીને ગઈ હતી. એમનો અર્થ છે ગોરા કુંભારને, કારણ કે પહેલાના સમયમાં નામ નહોતા લેવાતા. અને હવે તુકારા સિવાય બોલાવાતું નથી. ખબર જ ન પડે આપણને આ પતિ પત્ની છે કે. મારી પ્રાર્થના છે આપ સૌને, તમારી વાત ઉપરથી, બે જણાની વાત ઉપરથી ત્રીજો માણસ ઓળખી જાય ને કે તમારો સંબંધ શું છે, એવી મર્યાદા રાખજો જીવનમાં. સમય સાથે જીવો, અમારી કોઈ ના નથી. પણ ત્રીજો માણસ તમારા સંબંધને ઓળખી શકોમાં થાપ ખાઈ જાય એવી તો વાણી ન ઉચ્ચારો. પેલાની માતાઓ પોતાના પતિના નામ નહોતી લેતી કોઈ દિવસ, અને આજે તુકારા સિવાય બોલાવતી નથી. મેં એમને કામ સોંપ્યું હતું તો બેન એની પાસે જા ને, અહીંયા શું કામ આવ્યું છે એને જ પૂછ જા. એને પૂછતું. તો ગોરા કુંભારના પત્ની કીધું અત્યારે એને ન પૂછાયો. કેમ? તો કે ભગવાનની સેવામાં છે. જુઓ,
જ્યારે આવી પત્ની મળે ને ત્યારે સંસાર તમને કોઈ દી બંધન ન બને. આવી પત્ની મળે તો સંસાર બંધન જ ન બને. કબીરજી મહારાજના પત્ની હતા. કોઈએ કબીરને પૂછ્યું કે કબીર, તમે ઘરમાં રહીને ભગવાનને ભજો છો? અમે તો સાંભળ્યું છે ભગવાનને મેળવવા હોય તો તમારે જંગલમાં જવું પડે, આ પત્ની, આ સંતાનો, આ બધું ન હાલે. કબીરજીએ કહ્યું કે ભાઈ, ઘરમાં રહીને ભગવાનને ભજી શકું છું એનું મૂળ કારણ એ છે કે મારી પત્ની મને અનુકૂળ છે. હું જે કામ કરું ને એમાં કોઈ દિવસ મારી પત્ની બાધક નથી બનતી. આ ગોરા કુંભારના પત્ની કીધું કે અત્યારે ન બોલાવે હોય માં એને. કેમ? અત્યારે ભગવાનના સ્મરણમાં છે, મારે એને અત્યારે વિક્ષેપ ન કરાય. તો તમે કલ્પના કરો, આ ગોરા કુંભારના પત્ની હતા એટલે એને કહ્યું કે મારા પતિ અત્યારે ભગવાનના નામમાં છે એટલે મારે એને ન કઈ પૂછાય. બીજી હોય તો મૂકો તમારું આ ભગવાનનું નામ, આ છોકરો નથી જડતો, મારે એને ન પૂછાય. પણ ફરી પાછા પોતાના આંગણામાં આવે, ઓસરીના કોરે બેઠી છે, રડે છે એ પત્ની. અને ત્યાં બરાબર જોત જોતામાં આમ નજર પડી, ઓહ, માટીના એ ગાળાના ખામણામાં દીકરાના નાના નાના હાડકાઓ જોયા છે. માટીના ખામણા પાસે આવે છે, પોતાના પતિ નથી ઉભા રાખ્યા. એક એક હાડકું લઈ અને ટોપલીમાં ભેગું કરે છે. ટોપલીમાં ભેગું તો કર્યું, પણ સૌથી વધારે જો એને કોઈને દોષ આપ્યો હોય તો ભગવાન વિઠ્ઠલનાથને આપ્યો છે. જેમ અહીંયા વડોદરામાં કોયલી ગામમાં મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈએ ભગવાનને કીધું, તું ઠાકોરજી તમે નહીં આવો ને તો મારા પતિની નોકરી જાહે એનો ડર નથી, પણ મારા પતિ જેને ભજે છે એને બાનાની પત જાહે. અહીંયા ગોરા કુંભારના પત્નીએ ભગવાનને કીધું છે. કે તમે આવા નીકળ્યા, ભગોવ્યું નામ તે તારું, ગુમાવ્યું બાળ મેં મારું, કરોડો સૂર્ય જેવો તું, છતાંય આજ અંધારું મારે. પતિ પાગલ બન્યો તુજમાં, બનો પાગલ તું આજ. સમજ ઓ વિઠલા, આજે બને બદનામ તું સાથે. તું કોઈનો થયો નથી, તું કોઈનો થયો નથી, અને અમને ખબર છે તું કોઈનો થવાનો નથી. ગોરા કુંભારના પત્ની કહે છે, સાગર દયાનો તું કહાવે, ક્યાં ગઈ તે તારી દયા? કા તો દયા સુકા ગઈ અને કા પ્રભુ તું અહીંથી વયો ગયો. આંખમાં અશ્રુની ધારાઓ સાથે વિઠ્ઠલનાથ ભગવાનને ન બોલવાના શબ્દો બોલે છે. અહીંયા ગોરા કુંભાર હજી ભજનમાં છો. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા. માજા ગાય ભાવ છે. વિઠ્ઠલ વિઠ્ઠલનો નાદ થતો રહે છે. આ બાજુ ગોરા કુંભારના પત્નીના જે શબ્દો હતા ને એનો ઘા વાગ્યો ભગવાનના હૃદયમાં, અને પરમાત્માથી સહન ન થયું. ભગવાન થયા તૈયાર, એક સાધુનું રૂપ લઈને ભગવાન આવ્યા છે. આ સંસારમાં સાધુના કપડા પહેરી લેવા બહુ સરળ છે, પણ સાધુતા નિભાવી બહુ કઠિન છે. ભગવાન સાધુ બનીને આવ્યા છે. આવીને આંગણે ભિક્ષાની ટહેલ નાખી, ભિક્ષામ દેહી.
ગોરા કુંભારના પત્ની દીકરાના હાડકાઓની ટોપલી લઈ રડતી હતી. સાધુને જોયા પોતાની આંખો લૂછી નાખી. બાપજીને પ્રાર્થના કરીને કીધું, બાપજી ક્ષમા કરજો, આજે હું મારા હાથે તમને કઈ દાન નહીં આપી શકું, કારણ કે હું સ્ત્રી ધર્મમાં છું. એક કામ કરો, મારા રસોડામાં જઈને તમારે જેવી સામગ્રી બનાવી હોય તમારા હાથે બનાવીને તમે જમી લો. ભગવાન મનમાં વિચારે કે અહીંયા તો હું નાપાસ થયો. આ જગ્યાએ તમે વિચારો તો આ જગ્યાએ કોઈ બીજી સ્ત્રી હોત તો શું કહેત? મારા ઘરવાળાએ મારા છોકરાને ખૂંદી નાખ્યો. પણ ગોરા કુંભારના પત્નીએ આ બધી જ વાતને એક બાજુ રાખીને કીધું, બાપજી તમે ઘરમાં જઈને રસોઈ બનાવી લો. ભગવાન નાપાસ થયા, અંદર ગયા, રસોઈ બનાવી, જમવા બેઠા. ભગવાને કીધું હવે કાંઈ તો કરવું પડશે. भगवान ने कहा, माई तेरा बच्चा कहाँ है, मेरे साथ में बैठा दे भोजन के लिए. गोरा कुंभाરના પત્ની કહે છે, બાપજી એ તો રમવા ગયો હશે કે એક છોકરા ભારે, એને આવતા વાર લાગશે, તમે જમી લો. આપ જમી લો, આપ ભોજન કરી લો. એને નહીં આવે, એ તો રમતો રમતો ક્યાંય વયો ગયો હશે. કેટલું કઠણ હશે. દીકરાના હાડકા સામે જોવા મળે છે, છતાં આંખમાંથી આંસુ બંધ કરી દેવું એક મા માટે સૌથી વિકટ સ્થિતિ છે. ભગવાને કીધું કે તારો બાળક નહીં આવે તો હું જમીશ નહીં. હૃદયમાં ધરબાયેલું રુદન આંખમાંથી ચોધાર અશ્રુની ધારા સાથે નીકળી ગઈ. ચોધાર અશ્રુની ધારા નીકળી. ભગવાન તો બધું જાણતા હતા, પણ છતાં પૂછું કે માં શું થયું છે, કેમ રડો છો? ગોરા કુંભારના પત્નીને પોતાના મોઢેથી નહોતું કેવું, છતાં પણ પ્રસંગને કહેવો પડે છે. પોતાની આપવીતી બધી કઈ બતાવી. બાપજી ખબર નથી આ સંતાનને કેમ થયું, પણ મારા પતિ જે ભજન કરે છે એના પગ નીચે મારો દીકરો કચડાઈ ગયો છે. આ એના હાડકાઓ છે. આ તો સ્વયં પરમાત્મા હતા. પાણીની અંજલિ ભરી, અરે माई हमने जन्म ही इसलिए लिया है, संसार के दुखी लोगों को सुखी बनाने के लिए ही जन्म लिया है. सरोवर तरोवर संत जन, चौथाई बरसे मेघ, परमारथ ने कारणे आ चारो दरिया दे. અમે એના માટે તો જન્મ લીધો છે. માં પાણીની અંજલિ ભરી અને હાડકાની ટોપલીમાં છાટી. 1 વર્ષનો બાળક ફૂલ જેવું રમે છે પાછું અંદર. બાળકને પોતાની છાતીએ લગાડ્યું છે, માં ચુંબન કરે છે. એટલો બધો હર્ષ થયો માને. આંખો બંધ રહી અને થોડી વાર પછી જયારે આંખો ખુલી, સાધુ ન મળે. કે સાધુ નથી. દોડતા દોડતા પોતાના છોકરાને લઈને પોતાના પતિ પાસે ગઈને કીધું કે જાગો, આપણો દીકરો મરી ગયો તો પાછો સજીવન થયો, તમે જાગો. 2-4 વખત અવાજ કર્યો ને કાન ચમકા, દીકરો મરી ગયો ને જાગ્યો, પાછો જીવતો થયો. ગોરા કુંભારે આંખ ખોલી છે. આ શું બોલે, તું મરી ગયો ને જીવતો થયો? હા, પત્નીએ પોતાના પતિ દ્વારા જે થયું તે આખી કહાની કઈ બતાવી. ગોરા કુંભારે હું પૂછ્યું ખબર છે? પત્ની કીધું ને મેં વિઠ્ઠલનાથને આવું બધું કહ્યું. ત્યારે ગોરા કુંભારે એના પત્નીને પૂછ્યું, તે મારા વિઠ્ઠલને તો કઈ નથી કીધું ને, તે મારા ભગવાનને તો કઈ નથી કીધું. પત્ની કીધું કે જે સંભળાવાતું હતું બધું સંભળાવી દીધું છે.
કઈ બાકી નથી રાખ્યું, તૈયાર થયું છે. જુનાગઢનો નરસિંહ મહેતા ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન આવે નહીં, દામોદર કુંડે જાય, ભગવાનની કરતાલ વગાડીને સ્તુતિ કરે, કેદારો ગાય, ભગવાન નો આવે. પછી નરસિંહ મહેતા કહેતા તું બે બાપનો છો, તું બે માનો છો, તું ચોર છો, અને ભગવાન દ્વારિકાથી જુનાગઢ પહોંચ જતા હતા. ભગવાનના ભક્તોને ભગવાનને બધું કહેવાનો છૂટછાટ હોય છે, અને પ્રેમમાં તો તુકારો થાય. ન કહેવાના શબ્દો મેં કહી દીધા, એને સંભળાવવાનું. વિઠ્ઠલનાથના શબ્દો કીધા, શબ્દો સાંભળી અને ગોરા કુંભારે કીધું કે એક નાના એવા બાળક માટે તે મારા વિઠ્ઠલને આટલું બધું કહી દીધું. તું મારી પત્નીને લાયક નથી, આજથી તું મારી માં છો. ગોરા કુંભારે પોતાના પત્નીને માનું સંબોધન કરી દીધું. ખાલી સંબોધન કર્યું એટલું નહીં વાલા ભક્તજનો, પોતાની પત્નીએ પણ માની લીધું કે એને મને માં કીધી છે, તો હવે એની હારે હું માં તરીકે જ રહીશ. પતિ પત્ની બે એક ઘરમાં રહ્યા, પણ સંબંધ માં બાપનો. કામ કરે પણ રટણ તો એક જ હો. ભગવાનના નામ સિવાય કશું સ્મરણ નહીં. સમય ઘણો વ્યતીત થઈ ગયો. નહીં તો દુનિયામાં બોલનારા બહુ છે, પાળનારા બહુ ઓછા છે. પણ દુનિયાનો એક સૂત્ર યાદ રાખજો, જે બોલે ને એ બહુ કરે નહીં, અને કરે એ કોઈ દી બહુ ઓછું બોલે. એક પત્નીને એના પતિ હારે જરા ડખો થાય ને, ઘર હોય ને ઝઘડો થાય, અને પતિ પત્નીમાં જ્યાં સુધી ક્લેશ ન થાય ને ત્યાં સુધી પ્રેમ બરાબર જામે નહીં. મીઠો ઝઘડો થયા જ કરે. તો જેવો પત્ની હારે ઝઘડો થાય એટલે પત્ની કાંઈ બોલે એટલે કે જો તું કાંઈ વધારે બોલીશ તો હું બાવો થઈ જાય. એટલે પત્ની ચૂપ થઈ જાય કે નહીં ના વયો જાય તો અમારે ક્યાં જવું. આવું ઘણા જ વર્ષો સુધી ચાલ્યું. એક જ વાત, હું બાવો થઈ જાય. પડોશમાં બરાબર બધી બહેનો બેઠા હતા ને પત્ની કીધું કે સાંભળ્યું મારા પતિ મને વારા ઘડી એવું જ કે બાધી એટલે કે હું બાવો થઈ જાય, એટલે હું તો પછી ચૂપ થયો, કઈ બોલું જ નહીં. તે ચંચળ ડોશી કરીને હતા એક, એને કીધું કહી દેવાનું, આલે પાવલી મારા પૈસે ગેરું લઈ આવી જા રંગ કપડા. કેમ એ કે બોલે એ કોઈ દી થાય નહીં. એક દી વળી પાછું બાજનું થયું અને પતિ કીધું કે હવે તો હું બાવો થઈ જાય છે. ત્યાં તરત જ પાકીટમાંથી પાવલી કાઢી કીધું લ્યો લઈ આવો ગેરું. એ કે આલે ગુરુ મળી હો. તો પણ અહીંયા ગોરા કુંભારે કહ્યું હું આજથી માં માનીશ તમને. માના સંબંધ સાથે રહ્યા છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. ગોરા કુંભારના પત્નીને થયું કે આ અમારા બેનો તો સંબંધ અહીંયા માં અને દીકરા જેવો રહ્યો છે. મારી બેન બરાબર પરણવા લાયક થઈ ગઈ છે. જો મારી બેનની હારે આ ભગત લગ્ન કરી લે તો મારી બેનનો સંસાર સુધરી જાય. મારી બેનનો સંસાર સુધરે એટલે એને પોતાના બાને વાત કરી. એટલે એને કીધું કે હા ભગત જેવો પતિ મળતો હોય તો આપણે દેવી જ છે. અને ભગતને કીધું, ભગતે કઈ ના પાડી નહીં. પરણવા ગયા, લગ્ન વિધિ થઈ, વિદાયનો સમય આવ્યો એટલે સાસુમાએ કીધું કે જેમ મોટી દીકરીને રાખી એમ નાનીને રાખજો. અને વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે ગોરા કુંભાર. ગોરા કુંભારે કીધું કે મોટીને માં ગણી તો આને સહોદર જેવી બેન ગણી નાની હારે જીવન જીવીશ. હવે મોટીને માં ગણી નાની બેનને ફરી પાછી પોતાની બેન ગણીને રાખે છે. 6-7 મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. નાની બેને પોતાનું દુઃખ પોતાની મોટી બેન પાસે ગાયું. તે મારા લગ્ન કરાવ્યા પણ મને સુખ ન મળ્યું સંસારનું. મોટી બેને યુક્તિ કરી, નાની બેનને 16 શણગાર સજાવી અને ગોરા કુંભારનો જે શયન કક્ષ હતો, જે ખંડ હતો, એમાં રાત્રિના સમય સુવા માટે મોકલી દીધી. ગોરા કુંભાર સુતા છે, બાજુમાં 16 શણગાર સજીને એની જે પત્ની છે એની નાની બેન સૂતી છે.
જેની હારે લગ્ન કર્યા બીજા, અને ઊંઘમાં બરાબર પડખું ફર્યા અને એનો હાથ એ સ્ત્રીને સ્પર્શ થયો, એકદમ જાગી ગયા. જાગી તો ગયા, પણ પોતાના હાથ સામું જોયું અને ગોરા કુંભાર એટલું બોલ્યા છે કે વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. વસે છે ઘરમાં હી શત્રુ અને સંતાપ આપે છે. કહેવાય છે મારા છતાંય મને થાપ આપે છે. આ હાથ એને મને થાપ આપ્યો, એને પાપ કરાયું. આ સંસારમાં વિઠ્ઠલ સિવાય કોઈ મારું નથી. આ હાથે પાપ કર્યું એ શબ્દ આમ મગજમાં ઉતરી ગયા. પુનિત મહારાજ લખે છે કે રાત્રિના સમયે ધારદાર હથિયાર લઈ આવી અને પોતાના બે હાથ ગોરા કુંભારે ધારદાર હથિયાર પર નાખ્યા. હાથ કપાઈ ગયા, પોતાના હાથને કાપી નાખ્યા. નવી આવેલી પત્ની જોઈ ગઈ, તરત પોતાની મોટી બેનને જગાડ્યા, જલ્દી કરો, આ બહુ ખોટું થઈ ગયું છે. મોટી બેન આવે, જોવે છે હાથ કપાઈ ગયેલા, લોહીની ધારાઓ થાય છે, પાટાપિંડી કર્યા છે. પોતાની નાની બેનને કીધું, બેન સાચું કહું, હવે આને છંછેડવા જેવો નથી. હવે છંછેડશો તો પ્રાણ આપી દેશે. હાથ કપાઈ ગયા. ઘટના તો હવે ઘટે છે વાલા ભક્તજનો. હાથ વગર પોતાના કોણ એ હવે માટલાઓને ઘડે? બાપ દાદાનો ધંધો ઠપ થઈ ગયો. બે હાથના કાંડા કપાઈ ગયેલા. બે હાથના એ ઠૂઠા હાથ ઉપર પાટાઓ બાંધી ઘરના ઓટલે બેસી. આ દુનિયામાં જે ભગવાનના ભક્ત હોય ને એને કોઈ ચિંતા ન હોય. ઘરના ઓટલે બેસી અને એક જ વાત, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ જ્યારે ભગવાનનું ભજન કરતા હતા, હવે તો ઘરમાં એક મુઠ્ઠી અનાજ નથી. શું કરીએ? પણ ભગવાન હારે સુરતા બંધાઈ ગઈ. એક વખતના સમયે ઠાકોરજી ભગવાન વિઠ્ઠલનાથ પંડરીનાથ ભગવાને પોતાના ઝરકસી જામાઓને ઉતારી અને કુંભારનો કપડા પહેર્યા છે. માં લક્ષ્મીએ પૂછ્યું, પ્રભુ આ શું છે? તો કહે છે કે દેવી, પંઢરપુરમાં મારો ભક્ત ગોરા કુંભાર, એના બે હાથ કપાઈ ગયા છે, ઠૂઠો થઈને બેઠો છે, ઘરમાં અનાજ નથી, અને મારો ભક્ત દુખી હોય તો હું સુખી કેમ થાવ? મારો ભક્ત જ્યાં સુધી જમે નહીં તો મારે કેમ જમી લેવું? ભગવાન કહે છે, મારા ભક્તના દુઃખમાં હું દુઃખી થાઉં છું અને મારા ભક્તના સુખમાં હું સુખી થાઉં છું. તો શું થયું? તો કે હું જાઉં છું એની ભારે. લક્ષ્મીજી પૂછું, ક્યારે આવશો? કઈ નક્કી ન કહેવાય, કઈ નક્કી નહીં દેવી, કારણ કે મારો ભગત સાવ અપંગ છે, અને જો એનું ભાંગી પડેલું કામ હું નહીં સંભાળું તો કોણ સંભાળશે સંસારમાં? લક્ષ્મીજી કહે, તો તમારા વગર હું અહીં એકલી શું કરીશ? ભગવાન કે આવું હોય તો પંચરંગી હાડી કાઢો અને કુંભારણના કપડા પહેરો.
આ પંચરંગી ન્યા નહીં હાલે. કાઢવા કપડા. ભગવાને કુંભારના કપડા પહેર્યા, લક્ષ્મીજીને કુંભારણના કપડા પહેરાવ્યા, અને પોતે જે ગરુડ ઉપર બેસતા હતા ને એ ગરુડને ગધેડો બનાવ્યો. ભગવાન વિઠ્ઠલનાથે એ ગરુડને ગધેડો બનાવી, ગર્ધબ બનાવી, અને ભગવાન એ ગામમાં આવ્યા છે. પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથ ભગવાન એ પંઢરપુરમાં આવ્યા. ગામના પાદરની અંદર લોકોને પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં કોઈ કુંભારનું ઘર છે? અરે હા હા, આ શેરીએ શેરીએ આયલા જાવ. એટલે અમારા ગામના ગોરા કુંભારનું ઘર આવશે. પણ ગોરા કુંભારનું ઘર છે એની ખબર કેમ પડે? કોણ ગોરા કુંભાર? તો કહે છે કે જેના હાથ કપાઈ ગયેલા, જેના ઠૂઠા હાથ છે એ ગોરા કુંભાર છે. જાઓ તમે. ભગવાન તો લક્ષ્મીજીને સાથે લઈને આવ્યા છે. આવીને ઓટલા ઉપર બેઠા બેઠા જે ભગવાનનું ભજન કરે, જેનું ભગવાનમાં ધ્યાન હતું એનું ધ્યાન ભંગ કરી અને ભગવાન પોતે કુંભારના રૂપમાં ગોરા કુંભારને કહે છે, જય વિઠ્ઠલ ભાઈ, જય વિઠ્ઠલ. એ ભગત. આમ જોવો ને તો ગામના કુંભારને લોકો ભગત કહીને બોલાવે. ભગત જય વિઠ્ઠલ. આંખ ખોલી ભાઈ, જય વિઠ્ઠલ, જય વિઠ્ઠલ. ક્યાં રહેવું બાપલા? ભગવાન કહે છે, અમારે તો ક્યાંય રહેવાનું ઠેકાણું નથી. અમે તો ચાલતા ચાલતા તમારી પાસે આવ્યા છીએ. અમારામાં દુષ્કાળ પડ્યો છે પ્રદેશમાં, ધંધા પાણી કાંઈ છે નહીં, ખાવા પીવાનું કાંઈ મળતું નથી. અમે તમારી પાસે આવ્યા છે, તમે નોકરી રાખી લો ને. અમે તમારી ત્યાં નોકરી કરવા આવ્યા છીએ, રાખશો અમને? ગોરા કુંભાર કહે છે, ભાઈ બાપલા, મારા ઘરમાં અનાજ નથી, હું શું તમને નોકરી રાખું? મારે તો હાથે નથી, હું તો કામ જ કરી. અરે અમારે પગાર બગાર ન જોઈતો, અમારે કઈ. અમે તો તમારા ઘરનું કામ કરશું, માટી લઈ આવશું, માટલા બનાવશું, એ માટલાને વેચી દેશું, અને એમાં અમને ખાલી બસ રહેવા માટે આપો, અને જેટલું પેટમાં જાય એટલું ભોજન આપો. અમારે બીજો પગાર ન જોતો કાંઈ. ઓહો હો હો, ખાલી પેટનું જ જોઈએ છે. તો રહ્યો ને બાપલા, આ તમારું જ છે. એક પડાળ વાળું ઘર હતું, એમાં એને ઉતારો આપી દીધો, લ્યો જાવ રહ્યો. અને બીજા દિવસે ઠાકોરજીએ કામ ચાલુ કર્યું. 5 દિવસમાં આખો નિભાણો ભરી દીધો. ઠાકોરજી માટલા ઘડે તેને વાર શું લાગે? શું વાર લાગે? આખો નિભાણો ભર્યો, અને એવા માટલા બનાવ્યા, મેળી ઉપરથી મૂકો તો ફૂટે નહીં. કારણ કે આ તો ભગવાનનું બનાવેલું માટલું હતું, એ થોડું કાંઈ જેવું તેવું કાચું હોય. આ તો પાકું માટલું. ગામમાં લોકોમાં વાત પ્રસરી ગઈ કે ગોરા ભગતની ઘરે કોઈ કુંભાર આવ્યા છે અને માટલા બનાવે છે, વર્ષો સુધી તૂટતા નથી. અને લોકો એની માટે લાઈન થઈ. હો, પૈસાની ટંકશાળ થઈ ચાલુ. જેના ઘરમાં લક્ષ્મીજી કામ કરીને પૈસા ન હોય એવું બને. ગોરા ભગતને આનંદ આનંદ થઈ ગયો. એમાં બરાબર ગોરા ભગતના ગુરુ નામદેવ એ આવે છે. નામદેવ ભગત મંદિરમાં ગયા. વિઠ્ઠલનાથ ભગવાનની મૂર્તિ નિસ્તેજ દેખાતી હતી. ધ્યાન ધરીને જોયું, પ્રભુ ક્યાં ગયા? ઓહો, તે તો ખબર પડી કે પ્રભુ તો અહીંયા ગયા છે. નામદેવ ભગત ગોરા કુંભારના ઘરે આવે છે. આવીને પૂછ્યું કે ભગત, તારા ઘરે જે કામ કરે છે ક્યાં છે? અરે બાપજી, તો સવારમાં માટી ખોદવા માટે ગયા છે. તો ગોરા, તું એને ઓળખે છે? અરે બાપજી, મારા ઘરે કામ કરવા આવ્યા, એના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો એટલે મારા ઘરે કામ કરવા આવ્યા. એ માટી ખોદે, માટલા બનાવે, પૈસા આવે, એમાં એ થોડુંક જમે, થોડુંક અમે જમીએ છીએ. બીજું એને કઈ ઓળખતો નથી. કઈ હું વખાના માર્યા, મારા ઘરે આવ્યા છે. નામદેવ મહારાજ કહે છે, ગોરા, તમને ખબર નથી, એ બીજો કોઈ નથી, આપણો વિઠ્ઠલનાથ ભગવાન છે પોતે. તારા ઘરે કામ કરવા આવ્યા છે. ભગવાન આવ્યા છે.
આ શબ્દો સાંભળ્યા, ગોરા કુંભારની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. મેં મારા ભગવાન પાસે માટી ખોદાવડાવી, મેં એની પાસે માટલા બનાવડાવ્યા. દોડતા દોડતા નીકળ્યા છે. જે જગ્યાએ માટી ખોદવા જતા હતા ત્યાં આગળ ગયા, પણ ત્યાં કોઈને મળ્યું નહીં. અને ત્યાંથી નીકળી અને સીધા ભગવાન પંઢરીનાથ ભગવાનના, વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરમાં ગયા અને કીધું કે જે ભગવાને મારા માટે આની પાસે કામ કરાવ્યું, હવે આ શરીર માટે જેની પાસે કામ કરાવ્યું, શરીરને રાખવાની જરૂર નથી. હવે માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ તમારી પાસે કામ કરાયું વિઠ્ઠલનાથ, હવે મારે નથી રહેવું અહીંયા. આવું બોલતા બોલતા વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરના પગથિયે જઈ અને પોતાનું માથું પંડ્યા પછાડવા. એક વાર, બે વાર, ત્રણ વાર આમ કરે અને લોહીની ધારાઓ થઈ. હવે જીવવું જ નથી આવું જીવન. ભગવાનને થયું કદાચ હમણાં ગોરો પ્રાણ કાઢી નાખશે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા વિઠ્ઠલ. માજાનો અર્થ છે મારા, મરાઠી શબ્દ છે માજા. ભગવાન આપણો છે. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, જેટલા લોકોને મારો અવાજ સંભળાતો હોય હાથ ઊંચો કરો. ઓ છેલ્લે સુધી સંભળાય છે? વાહ. આજુમાં બાજુમાં બધી સંભળાય છે? તો જેટલા લોકોને અવાજ સંભળાય છે તાળીઓ સાથે ગાઓ એકવાર. માજા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, માજા વિઠ્ઠલ પાંડુરંગા, માજા સમય ભગવાન પંઢરીનાથ ભગવાન વિઠ્ઠલનાથ પંઢરપુરના મંદિરમાંથી પોતાની મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને વિઠ્ઠલનાથ પોતાના હાથથી ગોરા કુંભારને ઉભો કરે છે. ગોરા ઉભો થા ભગત. માજા વિઠ્ઠલ.
માટીમાં કમળ ઉગે એમ ભગવાનના હાથના સ્પર્શ માત્રથી ગોરા કુંભારના હાથ ઉગી ગયા છે. અને એવા સમય પરમાત્માએ કીધું કે ગોરા મારી ભક્તિ કરજો. તમે ભગવાન પોતાની મૂર્તિમાં સમાયા અને આ બાજુ ગોરા કુંભાર ભગવાનના મંદિરમાં બે હાથની તાળીઓ સાથે ભાવથી ગાવ. વિઠ્ઠલા माझा विठ्ठल पांडुरंगा माझा विठ्ठल विठ्ठल विठ्ठला माझा विठ्ठल बोल पंढरीनाथ भगवान की कृष्णेति मंगलम नाम यस्य वाचि प्रवर्तते भस्मी भवन्ति सद्यस्तु महापातक कोटयः. એક નામ માત્રથી માણસના પાપ બળી જાય છે. એની કથા સુખદેવજી મહારાજે કહ્યું કે અજામિલનો ભગવાને ઉદ્ધાર કર્યો. પછી તો ભગવાન ભાગવતજીના 10મ સ્કંદના એ પાઠ કરતો કરતો ભગવાનમય બની અને પરમાત્માના ધામમાં ગયો. ભગવાનના નામનું જેને બખ્તર પહેર્યું છે, ભગવાનના નામનું જેને કવચ પહેર્યું છે, આ સંસારમાં પરમાત્માના નામનું એક માદળિયું બનાવી અને ગળામાં પહેરવું ને એના કરતા ભગવાનનું નામ મોઢામાં રાખશો તો વધારે ઉપયોગી થશે. દવા મુઠ્ઠીમાં રાખો એ અસર ઓછી કરે, પણ પી જાવ તો વધારે અસર કરે. માટે ભગવાનનું નામ તમારા જીવનમાં રાખજો વાલા ભક્તજનો. જેને જેને પરમાત્માના નામ લીધા છે. પછી તો ભાગવતના 6મ સ્કંદમાં ધ્યાન પ્રકરણ અને નારાયણ કવચની કથા બતાવી. વૃત્રાસુરે ભગવાનની સ્તુતિ કરી. ધર્મ અર્થ કામ અને મોક્ષ માટે આ ભારત વર્ષના સાધુએ દેવતાઓના સુખ માટે થઈ અને પોતાનું શરીર આપી દીધું. આટલી મોટી ક્રાંતિઓ ભારત વર્ષના સાધુએ કરી છે. ધર્મને બચાવવા માટે ભગવાને આટલું કર્યું છે. દધીચી ઋષિએ પોતાના અસ્થિમાંથી વજ્ર બનાવી અને ઇન્દ્રના હાથમાં ગયું ને એના દ્વારા એને વૃત્રાસુરને માર્યો. અને એ વૃત્રાસુરે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારો ધર્મ તમારી શરણાગતિ છે, મારો પૈસો તમારી ભક્તિ છે, મારી કામના તમારા દર્શનની છે, અને મોક્ષ તો મારે જોતો જ નથી, મારે જોઈએ છે તો તમારા દર્શન જોઈએ છે. હરિના જન તો મુક્તિ ન માગે. ભગવાનનો ભક્ત ક્યારેય મુક્તિ ન માગે. એ તો વારે વારે જન્મ ચાહે અને જન્મમાં એક જ વાત હોય, ભગવાનના દર્શન થાય, પરમાત્માનું કીર્તન થાય. નિત સેવા નિત કીર્તન ઓછવ નિરખવા નંદ કુમાર. 6મ સ્કંદમાં કથા બતાવીએ અને ત્યાર પછી 7મ સ્કંદમાં ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા પ્રહલાદ માટે, હિરણ્યકશિપુને મારવા. જુઓ, ભગવાનમાં જેને ભરોસો છે, જેને પરમાત્માની અંદર ભરોસો લાગ્યો છે, એનો ભરોસો ભગવાન નથી તોડતા ક્યારે. મંદરાચલ પર્વતમાં 100 વર્ષ તપશ્ચર્યા બાદ બ્રહ્માને પ્રસન્ન કરી અને બ્રહ્મા પાસે વરદાન માંગ્યું કે હું મરું નહીં ક્યારે. ભગવાને કીધું મરવું તો પડશે, બીજું કંઈક માગ. તો હિરણ્યકશિપુએ કીધું કે રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, ધરતીમાં નહીં, લીલાથી સૂકાથી નહીં, અસ્ત્રથી શસ્ત્રથી નહીં, માણસ પશુથી નહીં, અને બ્રહ્મા તમારા સર્જનથી ન મરું એવું વરદાન આપો મને. ભગવાને કીધું તથાસ્તુ. તથાસ્તુ કહીને કહ્યું કે તને હું મારું સર્જન ન મારે તો કાંઈ નહીં, પણ જેને મારું સર્જન કર્યું છે ભગવાન નારાયણ તને મારશે, પણ તને મરવું પડશે, એ વાત નક્કી છે. અંતે આપણે બધા જાણીએ છીએ કે એનો જ દીકરો પ્રહલાદ
આખી દુનિયા એનાથી ડરતી હતી, પણ પ્રહલાદ ભગવાનનું નામ લેતો હતો. કારણ માના ઉદરમાં 100 વર્ષ રહ્યા પછી એને માત્ર ભગવાનનું સત્સંગ જ સાંભળ્યો નારદ પાસેથી. સાંભળી જ્યારે જન્મ થયો, 5 વર્ષના પ્રહલાદને જ્યારે ભણવા બેસાડ્યા ત્યારે બાળકોને એને માત્ર ને માત્ર ભગવાન સંબંધી જ કથાઓ કરી. એના પિતા હિરણ્યકશિપુએ પૂછ્યું કે આ સંસારમાં અભ્યાસમાં તને શું ગમ્યું? તો કહ્યું, પિતાજી, નવધા ભક્તિ કરી મારા ઠાકોરજીને મેળવાય, બીજું કઈ ન કરાય. જે પોતાનાથી વિરુદ્ધમાં ચાલ્યો હતો એના દીકરાને પણ મારવા તૈયાર થઈ ગયા હિરણ્યકશિપુ. કેટલા પ્રયત્નો કર્યા, પર્વત ઉપરથી ફેંકો, પાણીમાં નાખી દીધો, અગ્નિમાં બાળી દીધો, ઝેર ખવડાવ્યું, સર્પના ડંખ અપાવ્યા, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે એના સંસારમાં કોણ ચાખે? સંસારમાં વાલા ભક્તજનો, જેને પરમાત્મા સ્વયં એની રક્ષા કરતા હોય. આજે ભગવાને એની રક્ષા કરી છે, પરમાત્મા એની રક્ષા કરી. પણ પછી જ્યારે વૈશાખ મહિનાની 14ના દિવસે સંધ્યાના સમયે પ્રહલાદને બોલાવીને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે કીધું, પિતાજી, ક્યાં છે એવું ન પૂછો, ક્યાં નથી, સર્વત્ર ભગવાન છે. પથ્થરનો સ્તંભ બનાવીને પૂછ્યું, આમાં તારો નારાયણ છે? હા, છે. ભગવાનમાં ભરોસો રાખ્યો અને એ સમયે મારો નારાયણ આ સ્તંભમાં છે શબ્દ સાંભળ્યા એટલે એને તોડવા માટે હિરણ્યકશિપુ દોડ્યો, પણ સ્તંભ ફાટે છે અને ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું અને ભગવાન ઋષિ એમાંથી પ્રગટ થઈ અને હિરણ્યકશિપુને પકડી અને ઉમરામાં લઈ ગયા. ભગવાનનું મોઢું હતું સિંહનું, શરીર હતું આખું માણસનું, અને પોતાના નખ વડે સંધ્યાના સમય એટલે રાત ન કહેવાય, દિવસ નહીં કહેવાય, ઉમરામાં એટલે ઘરમાં નહીં, બહાર નહીં, ખોળામાં એટલે આકાશ કે ધરતીમાં નહીં, માણસ કે પશુ નહીં, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય, ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, એવા નખથી ભગવાને એને માર્યો છે. એના પેટને ચીરી અને પરમાત્માએ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાનને એટલો ક્રોધ હતો કે કોઈનાથી ભગવાન શાંત નહોતા થતા. ત્યારે પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરીને પરમાત્માને શાંત કર્યા. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાનમતયો વચસામ પ્રવાહૈ